મને જીતુભાઈ હમણાં ઘણા માણસો પૂછે કે માયાભાઈ હવે ઇતિહાસની વાતો કરજો, તો હું જાહેરમાં કહું છું કે ઇતિહાસ એટલે શું? ભૂતકાળની ભૂલોને યાદ કરીને બીજી વાર આવી ભૂલ ન થાય, આનું નામ ઇતિહાસ. 75 પાઘડી નમે આપણે ગાઈ છીએ કાયમ માટે. ઈ 75 પાઘડી અકબરને નમી, પણ અહીંયા રાણા પ્રતાપ હારે નમવાની જરૂર નહોતી. ખાલી રાણા પ્રતાપ હારે ભેગી બેહી ગયો 75 પાઘડી તો મોગલોના બાપની તાકાત નહોતી હિન્દુસ્તાનમાં પગ રાખી શકે. સાહેબ, આ ઇતિહાસ. કોણ હતું રાણા પ્રતાપ સાથે? સગો ભાઈ જગમાલ પણ અકબર ભેગો હતો. અને આપણે ઇતિહાસની વાતો કરીએ છીએ. પરાજયને વિજયમાં ફેરવીને ઉત્સવ કરવાનું બંધ કરો, પીડા પેદા કરો કે ઈ રાણાની પરિસ્થિતિ કેવી થઈ. ભગવાન રામ તો જીતુભાઈ 14 વર્ષ વનમાં રહ્યા, આ માણસે 18 વર્ષ વનમાં કાઢ્યા રાણા પ્રતાપે. કહેવા ગયો રામ સાથે તો પ્રભુ લક્ષ્મણ પણ હતા, અને આને અરે મહારાણી પોતાના અને 1 વર્ષના અમરસિંહ એમના દીકરા. સાહેબ 20 વર્ષના થયા ત્યાં સુધી પ્રણામ કરો પૂંજા ભીલને, પ્રણામ કરો એ પૂંજા ભીલને કે પૂંજા ભીલે એમના જંગલમાં રાખીને 35,000 ભીલોને રાણા પ્રતાપના રક્ષણ કરતા કરતા ભોગ દીધો છે. ત્યારે આ દેશમાં ભગવો કપડું એમ કહેવાય કે અત્યારે ભગવો ઝંડો લહેરાઈ રહ્યો છે. આગા બાગા બોલાવ્યા પછી બાપ દીકરા બે ભેગા થયા. ત્યાં તમે કલ્પના તો કરો હાથમાં જુસ્સો કેટલો હશે કે એક તલવારના ઘાએ બહેલોલ ખાનને ટોપા હોતો કાપી નાખો. નાકની દાંડીના 2 ભાગ હતા. એટલું નહીં, ઘોડાની કેહવાળીના 2 ભાગ હતા. ઘોડા હોતો ફાડી નાખ્યો. અકબર જોઈ ગયો, યા અલ્લાહ પરવરદિગાર, ભાગો તમારો બાપ મારી નાખ્યા. મારો કહેવાનો સૂર તેથી શિવાજી હારે બેહી ગયા.